તો આજે પેલા દિવસે ગોર બાપા શું વાંચે? હે ભાગવતનું મહાત્મય. અને આપણી તળપદી ભાષામાં આજે તો હજી ભટ્ટ બાપા માયતમ વાંચશે. આજે હજી માયતમ વાંચશે. માયતમનો અર્થ થયો આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, આ ગ્રંથનું મહાત્મય. તો ગ્રંથનું મહાત્મય કોણે ગાયું? તો કહે છે પદ્મ પુરાણે. શ્રીમદ ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણે ગાયું. પણ આમ પણ નક્કી હોય સાહેબ કે માણસ પોતાની જાતે પોતાના હાથે જ પોતાના વખાણ ન કરે, એના વખાણ બીજો કોઈ કરે. એટલે ભાગવતે પોતાના વખાણ પોતે ન કર્યા, પણ એના ઓળખાણ, એનું શું ફળ છે એની વાત બતાવી પદ્મ પુરાણે. આનું શું ફળ છે? કારણ કે આપણને ફળ ન મળતા આપણે કોઈ દી 3 કલાક બેહીએ જ નહીં. 3 કલાક તો બહુ દૂર છે, 3 મિનિટનો બેસીએ. 3 કલાકનો ક્યાં વાત કરવી? શા માટે કથામાં બેસવા જઈએ? તો કહે છે આ મૂળ કથાનો ફાયદો શું મળે છે? તો ગ્રંથના પ્રારંભની અંદર ભગવાનને વંદન કર્યા અને વંદનમાં બતાવ્યું. મહાત્મયનો પ્રારંભ થયો અને મહાત્મયના પ્રથમ શ્લોકમાં બતાવ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેમાંથી આપણને સતચિતને આનંદ મળે છે, જેમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે, મૂળ આનંદનું રૂપ છે સાહેબ, આનંદનું મૂળ સ્થાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જે આનંદનું મૂળ રૂપ છે. એટલું જ નહીં, આ જગતનું જે હિત કરે, વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતનું જે હિત ઈચ્છે છે. હિતમાં શું કરે? તો કહે છે આ જગતના જેટલા જીવાત્મા છે એ જીવાત્માના તાપ અને સંતાપને હરે. તાપત્રય વિનાશાય, તાપ ને સંતાપને જે હરે છે એ કોણ? તો કહે કૃષ્ણ. એને વંદન કરે. કોણ કરે છે વંદન? વક્તા નહીં તો શ્રોતા નહીં તો આ જગતનો તમામ જીવાત્મા ભગવાન કૃષ્ણને વંદન કરે. એટલે ભગવાન પદ્મ પુરાણમાં લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, જે તાપ અને સંતાપને હરે છે. ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે. આ દુનિયામાં સત એટલે કે ઈશ્વર છે, સતને વંદન કર્યા, સતની પ્રાર્થના કરી છે. સત્ય એ સત્ય છે સાહેબ, અને સત્ય એ જ ઈશ્વર છે. અને સત્યનો ક્યારેય અભાવ ન થાય. સત એ સત જ રહે. આજ પણ સત છે, આવતીકાલે પણ સત રહેશે, અને જ્યારે કંઈ ન હતું ત્યારે પણ સત હતું. સત્યનો અભાવ ન થાય. અને સત્ય ક્યારેય અડધું ન હોય. આપણે કહીએ ને અડધું સત્ય, ના. કાં તો સત્ય સંપન્ન હોય અને કાં તો અસત્ય હોય. સત્ય સંપૂર્ણ હોય. સત્યનો ભાવ ન થાય. એટલે તો ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં કહે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સત એ હંમેશા સત જ હોય, એ સતનો અભાવ ન થાય. મૂળ રૂપ ભગવાન આનંદના મૂળ પરબ્રહ્મને
શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. એટલે લખાયું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમો વંદન કરીએ છીએ, હું નહીં. અમે આ જગતના તમામ જીવાત્માઓ ઈશ્વરને વંદન કરે છે, ઈશ્વરની પ્રાર્થના કરે છે. જેની અંદર સામર્થ્ય સમાયેલું છે એ કૃષ્ણ વંદન કર્યા છે. અને આમ પણ આપણા દુનિયામાં, આપણા આ ભારત વર્ષમાં 3 પ્રકારના વંદનનો મહિમા છે. નમનના 3 પ્રકારો, એક વંદન, એક પ્રણામ અને એક નમસ્કાર. આ 3 ભાવથી જ્યારે તમે ભગવાનને પ્રણામ કરો છો, વંદન કરો છો, નમન કરો છો, નમસ્કાર કરો છો, તો શું કહેવાય? ભગવાનને જ્યારે તમે વંદન કરો છો, જ્યારે તમે ઈશ્વરને વંદન કરો છો, ત્યારે ભગવાનને શું કહ્યું? તો કહે છે કે હે પ્રભુ, હું આપને વંદન કરું છું અને સાથે એક પ્રોમિસ આપું છું, હું વફાદાર રહીશ. હું આપને વફાદાર રહીશ, મારી જિંદગીનો વફાદાર બનીશ. જ્યારે પ્રણામ કર્યા તો પ્રણામની સાથે શું કહ્યું? ભગવાન, હું પ્રમાણિક બનીશ, મારા વ્યવસાયમાં પણ, મારી જિંદગીમાં પણ, મારા વ્યવહારુ જગતમાં પણ હું પ્રમાણિક રહીશ. કારણ કે અત્યારે પ્રમાણિક બનવું બહુ અઘરું થઈ ગયું. હવે ભેળસેળ આવી ગઈ બધી. ધંધામાં ભેળસેળ આવે એનો વાંધો નહોતો, હવે તો ભક્તિમાં ભેળસેળ આવી ગઈ, ભગવાનની પૂજામાં ભેળસેળ. અને છેલ્લે બતાવ્યા નમસ્કાર. ભગવાનને નમસ્કાર કર્યા અને કહ્યું, ભગવાન, હું જિંદગીમાં ક્યારેય નમક હરામ નહીં બનું, માટે હું આપણે નમસ્કાર કરું છું. વંદન, પ્રણામ અને નમસ્કારનો મહિમા છે. બાકી તો આપણે કોકને નમીએ પણ ક્યારે? જ્યારે કામ હોય ત્યારે. જ્યારે કામ હોય ત્યારે આપણે કોઈકને નમીએ. જેવું કામ પતી જાય એટલે કોણ હું ને કોણ તું. નમન નમન में फेर है बहुत नमे नादान, दगाबाज दू नान में चिता चोर कमान. કોઈક માણસ વધારે પડતો નમવા લાગે ને ત્યારે જરાક સાવધાન થઈ જવું, કારણ આમાં કંઈક આપણું અહિત થવાનું હોય. જરા સાવધાન રહેવું. નમન નમન में फेर है बहुत नमे नादान. પણ વળી દગાબાજ તો વળી પાછું ડબલ નમે. તમને જરૂર પડે ને એટલે આમ તમને વંદન મંડે કરવા, જરૂર પડે તમને પ્રણામ મંડે કરવા, તમને દંડવટ કરે. પણ સમય આવે ને એટલે તમને દંડવટ કરાવતું થઈ જાય સાહેબ. દગાબાજ દુ ના નમે ચિતા ચોર કમાન. કોઈ વધારે પડતો જ્યારે નમવા લાગે ત્યારે જરા જિંદગીમાં સાવધાન થઈ જવું. પહેલા વંદન ભગવાન કૃષ્ણ કર્યા અને બીજા વંદન ભગવાન સુખદેવજી મહારાજને કર્યા છે. મહાત્મયમાં જેણે આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કર્યો એવા પરમ શ્રદ્ધેય ભગવાન સુખદેવને વંદન કર્યા છે. અને સુખદેવ કોણ? તો ભગવાન બાદરાયણ બોલ્યા છે. પદ્મ પુરાણ કહે છે, યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા દરવોభిનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને મુનિઓના હૃદયની અંદર સ્થાન મળ્યું છે એવા પરમ શ્રદ્ધેય ભગવાન સુખદેવને વંદન કર્યા છે. અરે એટલું જ નહીં, જેની પાછળ જેને ભાગવત લખ્યું, ભાગવત એક નહીં વેદનો વિસ્તાર કર્યો અને 18 પુરાણોની જેને રચના કરી છે એ સ્વયં વેદવ્યાસ જેની પાછળ તન્મય બન્યા. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. જે પુત્રની પાછળ તન્મય બન્યા છે.
પણ પુત્રની પાછળ તન્મય બન્યા છે શા માટે? દીકરાનું સુખ મેળવવા માટે? મારી બુદ્ધિ એમ કહે છે દીકરાનું સુખ મેળવવા માટે નહીં, પણ એને જે લખેલા ગ્રંથો છે ને એને વાંચવા માટેનો અધિકારી જો હોય તો સુખદેવ છે. એટલે સુખદેવ વયો જશે તો મારા ભાગવતને કોણ વાંચશે? માટે સુખદેવને કહે છે રોકવા માટે થઈ, ભાગવત માટે રોકવા માટે થઈ, અને સુખદેવને રોકે છે સાહેબ. એટલે એની પાછળ તન્મય બન્યા. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એને ચિંતા હતી કે મારા ગ્રંથોને કોણ વાંચશે, દુનિયા સુધી કોણ પહોંચાડશે. સુખદેવ જેવો મને અધિકારી માણસ નહીં મળે, એટલા માટે થઈ સુખદેવની પાછળ તન્મય બન્યા છે. અને હવે આ મૂળ ચર્ચા આવી ભાગવતના મહાત્મયની. આ ભાગવતની મહાત્મય ક્યાં? આ ભાગવત કઈ જગ્યાએ વંચાય છે? તો કહે છે એક વખતના સમયે 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ અને વેદવ્યાસ મહારાજના પરમ શિષ્ય સુત મહાપુરાણી બેઠા છે, જ્ઞાનની વાતો કરે છે. અને એ જ્ઞાનની વાતોમાં શૌનકે સુત મહાપુરાણીને પ્રાર્થના કરીને કહે છે, બાપજી, અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર છે, એ અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી જ્યોત પ્રગટાવી અને તમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા હે કરોડો સૂર્ય સમાન મહાપુરાણી, અમે આપને પ્રાર્થના કરીએ છીએ તમે મારા અજ્ઞાન રૂપી અંધકારને હવે દૂર કરો. અજ્ઞાન રૂપી અંધકારને તમે દૂર કરો બાપ. મહારાજ, હે મહાપુરાણી, અમે આપને પ્રાર્થના કરીએ. અમે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું, પણ અમારા મનને હજી શાંતિની અનુભૂતિ થઈ નથી. એટલે અમે આપને પ્રાર્થના કરીએ છીએ અમારા મનને શાંતિ મળે એવો કોઈક ઉપાય તમે મને બતાવો, મારા મનને શાંતિ મળે એવું કંઈક અમને સંભળાવો. આટલી વાત કહીને શૌનકાદિક ઋષિજી બેઠા છે. અને એ સમય બરાબર એક શૌનક ઋષિ કહે છે, બાપજી સાંભળો, અમે કથા તો બહુ સાંભળી હો, અમારે કથા નથી સાંભળવી. અમારે તો એવો રસ સાંભળવો, એવો રસ પીવો છે કે જેને લઈ અને અમારા જીવનની અંદર શાંતિની અનુભૂતિ થાય. અને એવો રસ પીવડાવો ને કે એ રસ પીધા પછી બીજો રસ પીવાની ઈચ્છાઓ ન જાગે. એક એવો રસ પીવડાવો. અમારે કથા નથી સાંભળવી. કથા તો બહુ સાંભળી, અને આપણી કથાઓ કેટલી સાંભળી નાખી છે ને. કેટલા લોકોએ કથા સાંભળી નાખી છે? આવી તો કેટલી સાંભળી નાખી, જરા હાથ ઊંચો કરો તો. કેટલા લોકોએ સાંભળી નાખી? જરા હાથ ઊંચો કરો. આવી તો કેટલી સાંભળી નાખી અમે. ફરી વાર મને જરા હાથ ઊંચો કરો. કેટલા લોકોએ સાંભળી નાખી? કેટલા લોકો બેઠા નથી સાંભળી નાખી તમે કોઈ? 7 દિવસમાં બીજું બધું કરો કે ન કરો, મારા શબ્દો પર ધ્યાન દેજો, નકર તમે અવળા રસ્તે ચડી જાઓ. મેં એમ કીધું છે 7 દિવસમાં આવી કથા કેટલી સાંભળી નાખી, તોય ઘણા હાથ ઊંચો કર્યો. શબ્દનો સાહેબ અહીંયા ખેલ છે. આ તો એક શબ્દ લાગી જાય તો જિંદગી ભવ પાર થઈ જાય. શબ્દ શબ્દ में ખેર है. આપ તમે શબ્દ શબ્દ જે બોલો છો, शब्द शब्द में फेर है, शब्द को नहीं हाथ नहीं पाँव. एक शब्द औषध करे, एक शब्द करे घाव. સારું બોલો ને તો માણસને શાંતિની અનુભૂતિ થાય, અને એવો શબ્દ નીકળે ને તો માણસ શાંતિમાં આમ 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 આઈસ્ક્રીમ ખાતો હોય ને તો અંદરથી બળાપો નીકળે છે, તો એને આઈસ્ક્રીમ ગરમ લાગે. શા માટે કહે છે? એટલા માટે
શબ્દ કો નહીં હાથ નહીં પાવ, પણ એક શબ્દ તમારી ઔષધિ બનાવે અને એક શબ્દ તમને ઘાવ કરે. બાપજી, અમને એવું કંઈક સંભળાવો જેને લઈ અને અમારું જીવન મંગલ બને, અમારું જીવન ધન્ય બને. કથા તો બહુ સાંભળી મેં, અને આપણો ઓખો ભગત એ કહે છે ને, જો કથા સુણી સુણી ફૂટ્યા કાન,